અમારા વિચારો, અમારી દ્રષ્ટિ તમે પુણ્યશાળી બનાવો। કારણ કે દુઃખ ક્યાં છે? તો ભગવદ્ ગીતાની ઉક્તિ છે કે જીહ્વાગ્રે મરણમ ધ્રુવઃ। બરોબર? આંખ, કાન અને જીભ આ ત્રણ વસ્તુમાં દુઃખ રહી ગયું। તો ભગવતી અમારે આંખ પુણ્યશાળી બનાવજો, તમે અમારા વિચારો, અમારી બુદ્ધિ તમે પુણ્યશાળી બનાવજો। અને જે કંઈ આ કાર્ય કરવાથી જે કંઈ પુણ્ય મળે એના દ્વારા અમારું તો ખરું સમસ્ત પરિવાર અને સમસ્ત જીવોનું હે પરમેશ્વર તમે કલ્યાણ કરજો। બીજા નંબરનો આશીર્વાદ કહેવાય છે કલ્યાણ। કલ્યાણની પ્રાપ્તિ કરવાની કે યજ્ઞ કરીએ તો શું થાય? આપણું કલ્યાણ અવશ્ય થાય। એનાથી આગળ જઈએ તો વૃદ્ધિ। બીજા નંબરનો આશીર્વાદ છે વૃદ્ધિ। તો કે અમારા દ્વારા અમારા જમણા હાથે હંમેશા સારા કાર્યોની તમે વૃદ્ધિ કરાવજો। ચોથા નંબરનો આશીર્વાદ છે સ્વસ્થ, એટલે કે આરોગ્ય। યજ્ઞમાં બેસવું હોય તો પ્રથમ આરોગ્ય સારું જોઈએ, કારણ કે અહીંયા ફક્ત સતત પલાઠી તમારે વાળવાની છે, બરાબર? ખીચડનો દુખાત આવે તો યજ્ઞમાં તમે બેસી શકો નહીં। અને પાંચમા નંબરનો આશીર્વાદ છે શ્રી। શ્રી કહેતા લક્ષ્મી, પણ લક્ષ્મી કેવી? હરિપ્રિયા। હરિ કહેતા ભગવાન વિષ્ણુ, જે પ્રિય છે એવા લક્ષ્મીજી અમારા ત્યાં પધારે, બરોબર? દિવસે લક્ષ્મીજી આવે છે એ ગરુડ ઉપર બેસીને આવે છે, અને રાત્રે જે લક્ષ્મી આવે છે એ ઘોડ ઉપર બેસીને આવે છે, જેને આસુરી લક્ષ્મી આપણે કહીએ છીએ। સૂર્ય અને આસુરી, સૂર્ય લક્ષ્મીથી શુભ કાર્ય થાય અને આસુરી લક્ષ્મીથી ઝાયડસવાળા ઇન્જેક્શન લઈને બેઠા જ છે। ત્યાં ગયા જયેશભાઈ, બરાબર? તો આસુરી લક્ષ્મીથી ફક્ત અને ફક્ત બીજા કામો થાય, અને સૂર્ય લક્ષ્મીથી ફક્ત અને ફક્ત દેવનું કાર્ય થાય છે। તો આ 5 પ્રકારના આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યા। બેનો ચમચી ભરી પાણી રાખો, ભાઈઓ હાથ લગાવો।